અને છોટું હરણ દોડતો દોડતો જાય છે અને ડોક્ટર સસલાને લઈ આવે છે. અરે બાપ રે બાપ, તીર તો પાંસળીઓમાં ફસાઈ ગયું છે. તેને નીકાળી નહીં શકાય. જો તેને ખેંચીશું તો તૂટીને તે પેટમાં જ રહી જશે અને તે મરી જશે. હે ભગવાન, આ કઈ મુશ્કેલીમાં મને નાખ્યો છે. હું મારી મમ્મીને પીડામાં નથી જોઈ શકતો. તીર નહીં કાઢ્યું તો તે ધીરે ધીરે મરી જશે, અને જો તીર કાઢવાનો પ્રયત્ન કર્યો તો વધારે જલ્દી મરશે. હું શું કરું? છોટું હરણ, હવે તો આને કોઈ ચમત્કાર જ બચાવશે. આ સાંભળી છોટું હરણને ખૂબ જ દુઃખ થયું. પોતાની માને દર્દમાં તડપતી જોઈને તેને સારું નહોતું લાગતું. તે ત્યાંથી જઈને તળાવના કિનારે બેસી ગયો. મારી મમ્મીને મરતા જોઉં તેના કરતા સારું હું પહેલા જ મરી જાઉં. હવે તે શિકારી આવશે અને મને તીર મારીને મને મારી નાખશે.